વલસાડ લોકસભાના દંડક વલસાડ ડાંગના સાંસદ ધવલભાઈ પટેલ દ્વારા રેલવે વિભાગને સ્પર્શતા અગત્યના પ્રશ્નો અંગે કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવને વખત લેખિત રજૂઆતો અને અથાગ પ્રયત્ન થકી વંદે ભારત ટ્રેન નંબર 209012 209002ને વલસાડ રેલવે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવા અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો હતો। આજરોજ વલસાડ રેલવે સ્ટેશન નંબર 3 ખાતે ગાંધીનગર કેપિટલથી મુંબઈ સેન્ટ્રલ તરફ જતી વંદે ભારત ટ્રેન નંબર 209002 આવકાર્યા બાદ સાંસદ ધવલ પટેલ, ડિવિઝનલ રેલવે મેનેજર વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંત કંસારા, જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલ, વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, ડાંગ જિલ્લા ભાજપના પ્રભારી રાજેશભાઈ દેસાઈ સાથે લીલી ઝંડી બતાવી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું। વર્ષો જૂની માંગ સંતોષાઈ છે વલસાડની અને કઈ તૈયારી લાગશે અહીંયાના યાત્રીઓને? જી, જે વર્ષોથી આપણે વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજની માંગણી કરતા હતા તે આજે સંતોષાઈ છે। એના માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી અમિત શાહ સાહેબ અને ખાસ કરીને દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું કે વલસાડ જિલ્લાનું વડું મથક વલસાડમાં જ્યારે લોકો આટલા મોટી માત્રામાં સફર કરે છે અને વલસાડ જિલ્લાનું વડું મથક છે વલસાડ, ધરમપુર, પારડી સાથે જ આજુબાજુનો વિસ્તાર જેવો તો બિલ્લીમોરા, ગંડેવી, ચીખલી, વાંસદા છે ડાંગ સુધીના જે યાત્રીઓ છે એમને અહીંયાથી ટ્રેન પકડવાની સુવિધા જ્યારે પૂરા ડેટાની સાથે અમે રજૂ કરી ત્યારે આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજીએ ખૂબ સપોર્ટ કર્યો છે અને આ માંગણી આજે માની લીધી છે। એમના માટે હું એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું। તો આગામી સમયમાં વલસાડ જિલ્લામાં જે રેલવેના પ્રશ્નો છે એના માટે કઈ રીતે આપણે રજૂઆત કરીશું? જી, આપણા જે ખાલી વલસાડ સ્ટેશન જ નહીં પણ પૂરા વલસાડ જિલ્લાના દરેક સ્ટેશન ચાહે વલસાડ હોય, પારડી હોય, વાપી હોય કે પછી આપણું ઉમરગામ હોય, બધા જ ટ્રેનના અલગ અલગ પ્રશ્નો છે। બધા ટ્રેનના અલગ અલગ પ્રશ્નો મેં છેલ્લા એક વર્ષથી અવારનવાર આપણા દેશના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી અને દેશના રેલ અધિકારીઓને મેં રજૂ કર્યા છે અને એમને સારી રીતે સપોર્ટ પણ કરે છે। આવનારા દિવસોમાં પણ જેટલા નાના મોટા પ્રશ્નો છે હું એમને રજૂઆત કરવાનું છે। મને 100% ખાતરી છે કે સુખદ નિરાકરણ થવાનું છે। ધવલભાઈ, એક ખાસિયત છે કે આખા દેશમાં દરેક જિલ્લાને એક જ ટ્રેન મળ્યું છે, પરંતુ વલસાડ એક નસીબદાર છે કારણ કે સાંસદે રજૂઆત કરી। જી, પૂરા ભારત દેશની અંદર અલગ અલગ ભૌગોલિક પરિસ્થિતિ પ્રમાણે ટ્રેનના સ્ટોપેજ આપતા હોય છે। વલસાડ જિલ્લાની અંદર ખાસ કરીને જે વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન છે એનું વિશેષ મહત્ત્વ છે। રેલવેમાં પણ વિશેષ મહત્ત્વ છે। અહીંયા એમની હોસ્પિટલ પણ છે। આટલું મોટું પૂરું વલસાડનું જે આપણું ડીઆરએમ છે એનું સ્ટાફ પણ અહીંયા રહી છે અને જે ટ્રાફિકની અવર જવર જોઈને વલસાડના ખાતે પણ અહીંયા ટ્રેન સ્ટોપેજ આપ્યું છે એના માટે અશ્વિની વૈષ્ણવજીને ખૂબ ખૂબ ધન્યવાદ આપવા માગું છું। તમે જાણીને ખુશી થશે કે IRCTC પર જેવી આ આપણે વંદે ભારત ટ્રેન લિસ્ટ થઈ એના અડધો કલાકની અંદર જ બધી ટ્રેનની ટિકિટો વેચાઈ ગઈ। એ બતાવે છે કે વલસાડમાં કેટલી ડિમાન્ડ વંદે ભારતની હતી અને આવનાર દિવસમાં પણ સારામાં સારી ટ્રેનને ખાસ કરીને જે મારા અપડાઉન કરતા યાત્રીઓ છે એના માટે અમે બધા સાથે મળીને રજૂઆત કરીને આગામી દિવસમાં વલસાડ જિલ્લા માટે સારું કામ કરશું।